હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે હું ઉટ્ટાપ્પા બનાવું છું. તો જો હું ખીરું પણ લઈ લીધું છે અને ઉટ્ટાપ્પા હું બનાવવામાં ખીરું તૈયાર જ લાવી છું. તો હું ફ્રાય પેન મૂકી દીધું છે તવા પર. તો તમે જોઈ શકો છો. જો ને મને તો પ્રેક્ટિસ છે, પૂડાનું રોટલા બનાવું છું તો આ પણ મને પ્રેક્ટિસ છે. તો જો તમે જોઈ શકો છો કેટલું સરસ રેડાયું છે. અમે એમાં કાંદા ટામેટાં પણ નાખી દીધા, કાંદા ટામેટાં મરચાં નાખ્યા કાપીને, અને પછી છે ને થોડો ઉપરથી ધાણો નાખી દીધો. તો કેટલું દેખાવમાં કેટલું મસ્ત લાગે છે ને ગાઈસ, પ્લીઝ કમેન્ટ કરજો. હા, અને 5 મિનિટ ઢાંકી દીધા. પછી આ ચટણી માટે પણ હું રેડી કરી દીધી. મારી ચટણી પણ તૈયાર છે બનીને. જો મારા ઉટ્ટાપ્પા થઈ ગયા, કેટલા મસ્ત છે, નીચેથી પણ ક્રન્ચી ક્રન્ચી બન્યા છે. તો જો આ તો થઈ જ ગયો છે, પણ હું તમને બતાવું છું પલટાવીને. તો જો ગાઈસ, રેડી છે મારા ઉટ્ટાપ્પા બનાવીને. તો હવે હું આરવને આપું છું. જો કેટલો મસ્ત બન્યો છે. તમે ખાવું હોય તો આવજો ગાઈસ. તો આરવને આપી દીધું છે, પણ આરવને પણ બહુ જ મસ્ત લાગ્યો છે. તો બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.